હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. અને અહીંયા મેં રાત્રે વાલોર સમારીને રાખી હતી, તો તેનું શાક બને છે મારે અહીંયા. સવારમાં મારે ચા નાસ્તો થઈ ગયો છે. અહીંયા મેં ચિરાગના ટિફિન માટે ભાખરી પણ બનાવી દીધી છે. અને અહીંયા મિસાએ સવારમાં જે છે એના રમકડા ફેલાવીને મૂક્યા છે, તો એ પણ હું અહીંયા ભરી લઈશ. અને અહીંયા શાક ને એવું થશે તો એક બાજુ હું કચરા પોતું કરી દઈશ. અને તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા છે મારે કચરા પોતું પણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો સાઈડમાં પાણી ગરમ થાય છે. તો અહીંયા જે મારે મેથી પડી હતી રાતની, તો બાળકો ઘડી ઘડી ખાવા માગતા હોય છે, તો તેમના માટે હું નાસ્તો બનાવી દઈશ. તો અહીંયા મેં મેથી ધોઈને લઈ લીધી છે એક બાઉલમાં. અને અહીંયા હવે હું ચણાનો લોટ એડ કરી દઈશ. તો બાળકો આમ છે એ મેથી ખાતા નથી, તો આવી રીતે આપણે કંઈક આઈટમો બનાવીને આપીએ તો એ પણ મેથી ખાઈ લે અને શરીર માટે પણ સારી હોય છે. તો અહીંયા હું હવે ચણાનો લોટ એડ કરી દઈશ. અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરી દઈશ. અને અહીંયા હું લાલ મરચું પાવડર એડ કરી દઈશ. તો જે લાલ મરચું પાવડર છે એ મારે તીખું છે, તો અહીંયા થોડુંક જ હું એડ કરીશ. અને અહીંયા હલ્દી પાવડર એડ કરીશ. વધારે મસાલા એડ નહીં કરીએ, જેથી બાળકોને ખાવામાં જેટલું સિમ્પલ બનાવીએ એટલું બાળકોને ખાવામાં મજા આવે. એટલા માટે હું અહીંયા સાધારણ જે સિમ્પલ મસાલા છે એ એડ કરીશ. અને અહીંયા પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા મને થોડો લોટ ઓછો લાગ્યો, તો હું અહીંયા ફરીથી લોટ એડ કરી દઈશ. ને આપણે એકસાથે પાણી નહીં એડ કરવાનું, જરૂરત પ્રમાણે પાણી એડ કરતા જઈશું, જેથી જે આપણું ખીરું છે એકદમ ઢીલું ના થઈ જાય. અને અહીંયા ફરીથી હું મિક્સ કરી દઈશ. અને અહીંયા તમે જોઈ શકો છો. અને એક જ રાઉન્ડ શેપમાં આપણે હલાવતા રહીશું. તો અહીંયા મારું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. અને આ રીતના મેં થોડું થીક ખીરું રાખ્યું. ખીરાને હવે આપણે પલાળીને એક બાજુ મૂકી દઈશું, ત્યાં સુધી હું બીજા કામ કરી લઈશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે મંગળવાર. મિસા પણ નહીને તૈયાર થઈ ગઈ, ગેસ પણ નહીને તૈયાર થઈ ગયો. जय श्री कृष्ण। हमारे चैनल को लाइक शेयर सब्सक्राइब करजो। હું પણ નાહી અને ફ્રેશ થઈ ગઈ હતી. અને બંને બાળકોને પણ મેં રેડી કરી લીધા હતા. ત્યાં સુધી મારું ખીરું પણ પલળી ગયું, સારું એવું થઈ ગયું હતું. અને અહીંયા મારો વિડીયો મેં ચાલુ તો કરી દીધો હતો, સ્ટેન્ડને બધું લગાવી દીધું હતું, પણ ઉતાવળમાં હું કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી. તો અડધેથી વિડીયો છે, તો થોડી એની રેસીપી આગળ છે એ તમને મળી આગળ, તો એન્ડ સુધી જોતા રહેજો. તો અહીંયા મેં ખીરું છે તવીમાં પાથરી દીધું હતું. અને અહીંયા પછી હું ઘી એડ કરી દઈશ. અને અહીંયા આપણે તવેતાની મદદથી સરખી રીતના આપણે જે કિનારીઓ છે એ ઉખાડી લઈશું. તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ નીચેથી પાકી ગયો છે, તો કિનારીઓ છે એ છૂટી પડે છે. અને અહીંયા હું બાળકો માટે ઘીનો યુઝ કરું છું. મોસ્ટ ઓફ તેલનો યુઝ નથી કરતી, કે શિયાળો છે તો તળેલું વસ્તુ વધારે ખાવામાં આવે અને બાળકોને ખાંસી પણ થઈ ગયેલી હોય છે ઓલમોસ્ટ, એટલે ઘી છે નુકસાન ના કરે. તો અહીંયા હું બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશ. અને અહીંયા તમે જોઈ શકો છો ધુમાડા નીકળે છે, તો એ નીચે દાજે છે એના કારણે નહીં, પણ ઘીના કારણે નીકળે છે. તો અહીંયા હવે મેં ઘી લગાવી દીધું છે. અને ફરીથી આપણે એને પલટાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો જે પુલ્લા છે બનીને તૈયાર થઈ ગયા છે મેથીના. તો એ રીતના આપણે હવે બીજો પણ બનાવી લઈશું. તો પહેલાં અહીંયા હું તવીમાં ઘી એડ કરી દઈશ. પહેલી રીતની બી બનાવે ત્યારે પણ આવી રીતના જ બનાવ્યું હતું. અને અહીંયા જે છે હું ખીરું છે એ પાથરી દઈશું આપણે ચમચાની મદદથી. આગળ બનાવે તો એ મુજબ આપણે અહીંયા પણ બધા પુલ્લા છે એ બનાવી લઈશું મેથીના.